હેલો, કેમ છો મિત્રો? ફરી પાછા આજે આપણે આર્થિક વિકાસ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે કેટલીક વાતો કરી હતી. એમાં ખાસ કરીને ઉત્પાદનના સાધનોની ફાળવણી, 4 મુદ્દા ઉપર એમાં ચર્ચા કરેલી. એક હતો અમર્યાદિત જરૂરિયાતો, બીજો પોઈન્ટ જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ, ત્રીજો મુદ્દો મર્યાદિત સાધનો અને ચોથો પોઈન્ટ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આ 4 પોઈન્ટ ઉપર ચર્ચા કરીને આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે અથવા તો કઈ કઈ પદ્ધતિઓ છે તેના ઉપર આપણે ચર્ચા કરતા હતા. એમાં 2 પદ્ધતિઓ મહત્વની. પહેલી છે બજાર પદ્ધતિ અને બીજી પદ્ધતિ જેનું નામ છે સમાજવાદી પદ્ધતિ. બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરુદ્ધમાં છે. બજાર પદ્ધતિનો પરિચય આપણે ગઈકાલે મેળવ્યો, જેમાં મહત્વ નફાને આપવામાં આવ્યું છે. એટલે કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો કઈ રીતે ગોઠવાય છે તેની વાત કરતા હતા કે બજાર પદ્ધતિ હોય તેમાં વધુમાં વધુ નફો મળતો હોય તેવા ક્ષેત્રમાં નિયોજક મૂડીરોકાણ કરે છે. ઉત્પાદનના સાધનોનો સમન્વય નિયોજક નફાવાળી પ્રવૃત્તિ પર કરે છે. કાર્યક્ષમતાને મહત્વ અપાય છે. સરકારના કોઈ નીતિ નિયમો નથી અથવા તો સરકારની કોઈ ભૂમિકા નથી. કાર્યક્ષમતાને મહત્વ અપાતું હોવાને કારણે નવા નવા સંશોધનો થાય છે ને તેને પરિણામે ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાયા કરે છે. આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ હોવાને કારણે આ પદ્ધતિ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે અને એ છે નફાની પ્રવૃત્તિ. સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, નીતિ નિયમો નથી. પરિણામે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોએ બજાર પદ્ધતિનો ઉપયોગ કરીને આર્થિક વિકાસની દિશામાં હરણફાળ દોટ મૂકી અને પોતાના રાષ્ટ્રના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં સફળતા મેળવી. હવે જે આપણે ચર્ચા કરવાની છે તેની વાત છે બજાર પદ્ધતિના લક્ષણો. મિત્રો, બજાર પદ્ધતિના 6 લક્ષણો આપણને બતાવ્યા છે. એમાં પહેલું લક્ષણ છે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. એટલે કે ઉત્પાદનના તમામ સાધનો વ્યક્તિગત માલિકીના છે, ખાનગી માલિકીના છે. કોઈ સાધન સરકારની માલિકીનું નથી અને ખાનગી માલિકીના હોવાને કારણે દરેકે દરેક સાધન મુક્ત છે. કયા ક્ષેત્રમાં જવું, કેટલું વળતર મેળવવું કે કેટલું ભાડું મેળવવું, કેટલું વ્યાજ મેળવવું, તે ઉત્પાદનનું સાધન અથવા તો એનો માલિક છે એ પોતે નક્કી કરે છે.
બીજું લક્ષણ આપ્યું છે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. દરેકે દરેક નિયોજનની પ્રક્રિયા નફાને ધ્યાનમાં રાખીને કરે છે. સેવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું નથી. બસ નફો એ જ મારો પરમેશ્વર એવું સ્વીકારવામાં આવ્યું છે. ત્રીજું લક્ષણ આપણને જોવા મળે છે કે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. કારણ કે સ્પર્ધા છે. એક જ વસ્તુના અનેક ઉત્પાદકો જોવા મળે છે અને પરિણામે એક જ પ્રકારની વસ્તુના ઉત્પાદકો અનેક છે અને પરિણામે અલગ અલગ અનેક કંપનીઓ એક જ પ્રકારની વસ્તુ બનાવતા હોવાને કારણે ગ્રાહકોને વિશાળ તક મળે છે પસંદગી કરવા માટે. ચોથું લક્ષણ આપ્યું છે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. ઉત્પાદનના 4 સાધનો જે છે એમાંથી ચોથું સાધન નિયોજક છે. એ નિયોજન કરે છે ઉત્પાદનના અન્ય 3 સાધનો એટલે કે જમીન, મૂડી અને શ્રમ. આ 3 સાધનોનું સંયોજન નફાને ધ્યાનમાં રાખીને નિયોજક કરે છે. એટલે જમીનને જ્યાં વધુ ભાડું મળતું હોય, મૂડીને વધુ વ્યાજ મળતું હોય અને શ્રમિકોને જ્યાં વધુ વેતન મળતું હોય ત્યાં એ જવા માટેનો પ્રયત્ન કરે છે અને નિયોજક વધુ નફો મળતો હોય તો જ વધુ વળતર આપી શકે. એટલે નફાના આધારે ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે થાય છે. મતલબ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, આ બધા જે નિર્ણયો છે એ નિર્ણયો બજારમાં ચાલતા ભાવને આધારે લેવામાં આવે છે. ભાવતંત્ર એટલે કે બજારની રૂખસુખ, કઈ વસ્તુની માંગ છે, કઈ વસ્તુનો ક્રેઝ ઘટ્યો છે, કઈ વસ્તુ હવે સંભાવના પ્રોબેબિલિટી કેવી રહેશે આનું ઉત્પાદન કરવામાં, ગ્રાહકોનું વલણ કેવું હશે, એ માર્કેટની રૂખસુખ ઉપરથી પારખી શકાય છે. એટલે આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે લેવાય છે. અને છેલ્લું છઠ્ઠું લક્ષણ છે બજાર પદ્ધતિનું કે સરકારની ભૂમિકા કે હસ્તક્ષેપ હોતો નથી. એટલે કે આખા અર્થતંત્રમાં, આખા એ ભાવતંત્રમાં, સમગ્ર સાધનોની ફાળવણીમાં કે આખી ઉત્પાદન પ્રક્રિયામાં ક્યાંય સરકારની કોઈ પણ જાતની ભૂમિકા નથી. કોઈ નિર્ણય સરકાર આપશે નહીં. કોઈ નિયોજક ઉપર કે ઉત્પાદનના સાધનો પર સરકારનું ક્યાંય શું કહેવાય માલિકી કે દખલગીરી નથી, ક્યાંય હસ્તક્ષેપ નથી. અને પરિણામે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો જુઓ, આ અમેરિકાની પદ્ધતિ છે, ઇંગ્લેન્ડ અને જાપાનની પદ્ધતિ છે, એના શું લાભ છે? આ બજાર પદ્ધતિના કેટલાક લાભ છે. 6 લાભોની ચર્ચા આપણે અહીંયા કરીશું. એમાં પહેલો લાભ છે કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એટલે કે વ્યક્તિને ઈચ્છા પડે તો જ એ વસ્તુ ખરીદે, ઈચ્છા નહીં હોય તો નહીં ખરીદે. એને પરવડતું હશે તો ખરીદશે. એટલે અહીંયા મુક્ત છે, ગ્રાહક છે એ મુક્ત છે, આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. બજાર પદ્ધતિનો આ બહુ મહત્વનો લાભ છે કે ઉત્પાદનના 4 સાધનો જે છે એ મહત્તમ
કામ કરે છે અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. એનો મતલબ કે પોતાની કેપેસિટી જેટલી હોય ને એ મેક્સિમમ શ્રમ કરીને સારામાં સારી ગુણવત્તાવાળું વધુમાં વધુ યુનિટોનું ઉત્પાદન કરવું, જેથી કરીને એનું ઉત્પાદન ખર્ચ નીચો આવે, ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે કરી શકાય એવું સતત વિચાર્યા કરે છે અને તેને પરિણામે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને પરિણામે વસ્તુ સારી ગુણવત્તાવાળી મળે છે અને વધુ ઉત્પાદન કરે છે મેક્સિમમ. ત્રીજો ફાયદો આપણને એને અનુલક્ષીને જ આપ્યો છે કે નિયોજકોની નફાવૃત્તિ હોવાથી, એટલે એનો અર્થ એવો થાય કે જે નિયોજક છે એ ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ એટલા માટે કરે છે અથવા તો એટલા માટે ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરે છે કે એની નફાવૃત્તિ છે, નફો રળવો છે, કમાવું છે અને એટલે નિયોજક વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. નફાવૃત્તિ હોવાને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવું એનો મતલબ કે વધુમાં વધુ ઉત્પાદન કરે તો જ ઉત્પાદન ખર્ચ નીચો આવે અને એટલે નિયોજકને વધુ નફો મળે. અર્થતંત્રમાં નફાવૃત્તિને મહત્વ અપાયું છે, પ્રાધાન્ય છે. શ્રમિકો વધુ વેતન માગે છે, મૂડી વધુ વ્યાજ માગે છે, જમીન વધુ ભાડું માગે છે, નિયોજકને વધુ નફો રળવો છે અને મહત્તમ ને કાર્યક્ષમ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થતો હોવાને કારણે અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે. હજુ આનાથી ઉત્પાદન ખર્ચ કઈ રીતે નીચું આવે, હજુ આનાથી વધુ સારી ક્વોલિટી કઈ રીતે બનાવી શકાય, કેમ મને વધુ નફો મળે, શું એવું હું આઈડિયા લડાવું તો મને નફો મળે, અને એને કારણે સંશોધનો થતા હોવાને કારણે આર્થિક વિકાસને રોજબરોજ દિન પ્રતિદિન સારી, ઉત્તમ અને બહેતર પ્રક્રિયા શરૂ થાય છે અને અંતે આર્થિક વિકાસને ગતિ મળે છે, આર્થિક વિકાસને વેગ મળે છે, વધુને વધુ વિપુલ પ્રમાણમાં નિત નવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયા કરે છે. એટલે જ અમેરિકામાં બધા એમ કહે કે મજા છે, એનું કારણ આ એક છે. સ્પર્ધા અથવા તો હરીફાઈ હોવાને કારણે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુ બને છે. કોઈ પણ નિમ્ન ગુણવત્તાવાળી, ઓછી ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકો ખરીદશે નહીં, કારણ કે પહેલો લાભ બતાવ્યો છે કે આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે વ્યક્તિનું, એટલે કે ગ્રાહકનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એનો મતલબ કે હરીફાઈ હોવાને કારણે એક વસ્તુ બનાવનારા અનેક ઉત્પાદકો હોવાને કારણે દરેક ઉત્પાદકે સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવવી પડશે. જો હલકી ગુણવત્તાવાળી વસ્તુ હશે, હલકી કક્ષાની વસ્તુ હશે તો તેવી વસ્તુ આપણે નથી ખરીદતા, તો અમેરિકાવાળા તો ન જ ખરીદે. અને એટલે સારામાં સારી ક્વોલિટીવાળી વસ્તુ અમેરિકામાં મળે છે. એનું કારણ છે કે ત્યાં સ્પર્ધા છે, હરીફાઈ છે. છેલ્લો ફાયદો કે લાભ એનો એ છે કે જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાતી હોવાથી જીવન ધોરણમાં સુધારો થાય છે. લગભગ તમામ ગ્રાહકોની મહત્તમ પ્રમાણમાં જરૂરિયાતો સંતોષાય છે. એટલે કે વસ્તુ ખરીદ્યા પછી એને એમાંથી સંતોષ મળે છે. સંતોષ મળે છે એટલે વધુ વસ્તુઓ ખરીદે છે અને પરિણામે એમનું જીવન ધોરણ જે છે એ સતત ને સતત સુધરતું જાય છે. જીવન ધોરણમાં સુધારો થયા કરે છે અને પરિણામે બજાર પદ્ધતિ અપનાવીને અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ જેવા રાષ્ટ્રના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું જોવા મળે છે. સારી રીતે એ લોકો જીવન જીવે છે. ઘણા ફાયદા છે, સારા ફાયદા છે. છતાં પણ બજાર પદ્ધતિ મર્યાદાઓથી મુક્ત નથી. એની પણ કેટલીક મર્યાદાઓ છે, કેટલીક ખામીઓ છે. કઈ ખામીઓ છે? આપણને 5 ખામીઓ
બજાર તંત્રની બતાવી છે એની ચર્ચા આપણે કરીશું. કે પહેલી વાત તો એ છે કે બજાર તંત્ર જે છે એના અનેક લાભો હોવા છતાં પણ તે સંપૂર્ણપણે સર્વશ્રેષ્ઠ છે એવું કહી શકીએ નહીં. આટલે બધો ગ્રાહકનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે, એમાં વિપુલ ઉત્પાદન થાય છે, નવા સંશોધનો મળે છે, આર્થિક વિકાસને ગતિ મળે છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુ મળે છે. આ બધા જ ફાયદાઓ છે, લાભો હોવા છતાંય એ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ તો ન જ કહી શકાય. કેમ? તો કે એની કેટલીક મર્યાદાઓ કે ખામીઓ જોવા મળે છે. પહેલી ખામી છે કે નફો કેન્દ્ર સ્થાને હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જ્યારે પ્રાથમિક અને જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. કહેવાનો મતલબ છે કે જે ગ્રાહકો પૈસા ખર્ચી શકે છે, વૈભવી વસ્તુઓ મળી શકે છે, તેવી વસ્તુઓ ખરીદનારા એને મળે છે. પરિણામે વધુને વધુ મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જ્યારે મધ્યમ અને નિમ્ન વર્ગના જે લોકો છે તેમની જરૂરિયાતની કે ગરીબ માણસોને જોઈએ તેવી વસ્તુઓનું ઉત્પાદન ત્યાં થતું નથી. વૈભવી વસ્તુઓનું વધુમાં વધુ ત્યાં ઉત્પાદન થાય છે. નાના માણસોને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેવી વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. પરિણામે નિમ્ન કક્ષાના ગરીબ માણસો જે છે તેમની જરૂરિયાતો સંતોષાતી નથી. એવું નથી કે અમેરિકામાં ગરીબો નથી, જાપાનમાં ગરીબો નથી, ઇંગ્લેન્ડમાં ગરીબો નથી, એવું નથી. ત્યાં પણ નાના માણસો છે, એમને પરવડે એવી એમની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પ્રમાણમાં ખૂબ ઓછું થાય છે, અને વૈભવી વસ્તુઓનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે, વધુ થાય છે. આ એક એની મર્યાદા છે. કારણ કે સમષ્ટિલક્ષી સમગ્ર સમાજના લોકોનો વિકાસ થવો જોઈએ. ગરીબોને પરવડે એવી વસ્તુઓ પણ મળવી જોઈએ, અને ધનવાનોને માટે મોજશોખની વસ્તુઓની જરૂર છે તો તેનું પણ ઉત્પાદન થવું જોઈએ. આવું મૂડીવાદી પદ્ધતિ કે બજાર પદ્ધતિમાં કે મુક્ત અર્થતંત્રમાં જોવા મળતું નથી. માત્ર મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. પ્રાથમિક અને જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. બીજી મર્યાદા છે કે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાને કારણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. અહીંયા સરકારનો કોઈ કંટ્રોલ નથી, સરકારના કોઈ કાબુ નથી, સરકારની કોઈ ભૂમિકા નથી, કોઈ નીતિ નિયમો નથી. ઈચ્છા પડે તે પ્રમાણે નિયોજક અથવા તો ઉત્પાદકો ઉત્પાદન કરે છે, ને પરિણામે કુદરતી સંપદા જે છે, કુદરતી સંપત્તિ જે છે એનો કરકસરપૂર્વક ઉપયોગ થવો જોઈએ, કાળજી લેવાવી જોઈએ, તે નથી થતું, અને કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે, જે નજીકના ભવિષ્યમાં ખતમ થઈ જવાની સંભાવના દર્શાવે છે. તો આવનારી પેઢીને આ વસ્તુ મળશે નહીં. ત્રીજી મર્યાદા આપી છે એમણે કે બજાર અંગે ગ્રાહકોની અજ્ઞાનતાના કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. બજારની રૂખસુખ અંગેની ગ્રાહકોને કોઈ જ્ઞાન નથી. આપણને પણ બજારનું પૂરેપૂરું જ્ઞાન ન હોય, આપણે કશું જ નથી જાણતા બજાર માટે. તો આવા મૂડીવાદી બજાર પદ્ધતિ અપનાવી છે તેવા રાષ્ટ્રના નાગરિકો કે ગ્રાહકો જે છે એમને બજાર અંગેનું પૂરેપૂરું જ્ઞાન નથી. પરિણામે કેટલા રૂપિયાની વસ્તુ બને છે, ઉત્પાદન ખર્ચ કેટલો આવે છે એ તો કોઈને ખબર જ નથી, અને પરિણામે ગ્રાહકોનું શોષણ થાય, વધુ નફો નિયોજકો મેળવી લે છે. ચોથી મર્યાદા છે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોવાથી આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે, અને આવકની અસમાનતામાં વધારો થાય છે. તમામ સાધનો એટલે કે
ઉત્પાદનના તમામ સાધનોની માલિકી ખાનગી છે. પરિણામે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય, ચોક્કસ જગ્યાએ જે ભેગી થાય છે. આવક અને સંપત્તિ મુઠ્ઠીભર લોકો પાસે એ કેન્દ્રિત થઈ જાય છે, ત્યાં જાય છે. જે ઉત્પાદકો છે તેની પાસે આવક અને મોટાભાગની સંપત્તિ એકઠી થાય છે અને પરિણામ એ આવે છે કે આવકની અસમાનતામાં વધારો થાય છે. એટલે ધનવાનો વધુ ધનિક થતા જાય છે, ધનિકો વધુ ધનિક થતા જાય છે, ગરીબો વધુ ને વધુ ગરીબ થતા જાય છે અને આવકની અસમાનતામાં વધારો થાય છે. છેલ્લો પોઈન્ટ આપ્યો છે આપણને કે ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, ગ્રાહકો અને મજૂરોના શોષણનો ભય રહે છે. આમાં ઇજારો આવી જાય કે અમુક માણસો ચોક્કસ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય. માની લો કે ઇજારો કોને કહેવાય કે જેનો કોઈ સ્પર્ધક જ ના હોય. દાખલા તરીકે આપણા રાષ્ટ્રની વાત કરીએ તો રેલવે છે, તો રેલવેની સ્પર્ધા કરનાર બીજું કોઈ નહીં, રેલવે તંત્ર એક જ, એ ઇજારો કહેવાય. એના સિવાય બીજા કોઈથી રેલ ચલાવી શકાય નહીં, આને ઇજારો કહીશું. અથવા તો બે પાંચ જ ચોક્કસ વસ્તુના ઉત્પાદકો હોય તો એને ઇજારાશાહી કહેવાય. આવું બની જવાની સંભાવના છે, આવો ભય છે. આર્થિક અસ્થિરતા એટલે કે બજારમાં ભાવ ચડ ઉતર થયા કરે એવો ભય છે. કારણ કે વસ્તુની માંગ હોય ત્યારે અનેક ઉત્પાદકો ઉત્પાદન કરવા પ્રેરાશે અને જેવી વસ્તુની માંગ ઘટે તો તરત જ આર્થિક અસ્થિરતા આવશે. મજૂરોને મજૂરી મળવાનું બંધ થઈ જશે, ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ જશે અને નિયોજકોને ખોટ જવાનો પણ સંભાવના છે. અને છેલ્લે આપણે એમ કહ્યું બે વાત કે ગ્રાહકો અને મજૂરોના શોષણનો ભય રહે છે. ઓછું વેતન આપશે મજૂરોને, કેમ કે ક્યારે કેવી પરિસ્થિતિ આવશે નક્કી નથી. ભલે આપણને પહેલાં એવું કહ્યું કે વધુમાં વધુ વળતર મળે તેવા ક્ષેત્રમાં મજૂર જવાની કોશિશ કરે છે, પણ નિયોજક મજૂરી બહુ, જો કે આપણા દેશની સરખામણીમાં તો ખૂબ વધુ મજૂરી મળશે, વેતન મળશે, પણ છતાંય શોષણ થવાનો ભય રહે છે. અને ઇજારાશાહી હોય તો સ્વાભાવિક છે કે ગ્રાહકોનું શોષણ થવાનો પણ ભય છે, સંભાવના છે. એટલા માટે આપણે બજાર પદ્ધતિના આ 5 જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને જોઈને એવું કહી શકીએ કે બજાર પદ્ધતિને કારણે સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે અને નાગરિકોનું સારામાં સારું જીવન પ્રાપ્ત થાય છે. એ વાત સાચી, પણ કેટલીક સંભાવનાઓ એવી છે કે જે સમગ્ર રાષ્ટ્રને પણ અસર કરે છે, વિશ્વને પણ અસર કરે છે અને ત્યાંના નાગરિકોને પણ અસર કરે છે. આમ 100% સફળતાવાળી પદ્ધતિ તરીકે આપણે બજાર પદ્ધતિને સ્વીકારી શકીએ નહીં, અથવા તો 100% માર્ક્સ એને આપી શકતા નથી. હવે બીજી પદ્ધતિ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની બીજી પદ્ધતિ, જેનું નામ છે સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિની તદ્દન વિરુદ્ધની છે એવી ચર્ચા આપણે કરી છે. લખીએ ત્યારે પહેલો પોઈન્ટ લખશું કે બજાર પદ્ધતિથી તદ્દન વિરોધાભાસી પદ્ધતિ હોય તેવી સમાજવાદી પદ્ધતિ છે. પછી લખશું કે બજાર પદ્ધતિની મહત્વની મર્યાદાઓ કે ખામીઓ જે છે, નિષ્ફળતાના પરિણામમાંથી સમાજવાદી પદ્ધતિનો જન્મ થયો. એટલે કે આવી નિષ્ફળતાઓ મળી છે, આવું અહીંયા મર્યાદા જોવા મળે છે, એની ખામી છે, એ કઈ રીતે દૂર કરી શકાય? તો કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી છે, સરકારનો હસ્તક્ષેપ નથી, આમ છે તેમ છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને એક નવી જ પદ્ધતિનો જન્મ થયો, જેને સમાજવાદી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં શું છે એનો પરિચય? તો કે તમામ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. પહેલામાં શું હતું? રાજ્યનો કોઈ હસ્તક્ષેપ ન હતો.
સમાજવાદી પદ્ધતિમાં તમામ આર્થિક નિર્ણયો કોણ લે છે? રાજ્યતંત્ર એટલે કે સરકાર લે છે, સરકારનો વિભાગ લે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, આ બધા જ નિર્ણયો રાજ્યતંત્ર લે છે. બીજી વાત કરી છે કે ઉત્પાદનના તમામ સાધનોની માલિકી રાજ્યની છે. બજાર પદ્ધતિમાં ખાનગી ક્ષેત્રની માલિકી હતી. તો અહીંયા ઉત્પાદનના ચારે ચાર સાધનોની માલિકી કોની છે? રાજ્યની માલિકી છે. સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. અહીંયા કોઈ અદ્રશ્ય હાથ કામ નથી કરતો, નફાનું તત્વ પણ નથી. આખું સંચાલન જે છે એ રાજ્ય દ્વારા થાય છે. એનો અર્થ એવો થયો કે ભાવતંત્ર દ્વારા જે ઉત્પાદનના સાધનોના આર્થિક નિર્ણયો લેવાય છે એવા નિર્ણયો સમાજવાદી પદ્ધતિમાં લેવાતા નથી. અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા કરાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી, તમામ બાબતો સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદન કેટલું કરવું, કેટલું મૂડીરોકાણ કરવું, કયા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવું, જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એમાં આટલું મૂડીરોકાણ કરશું, ઉત્પાદનના સાધનો અમુક પ્રમાણમાં ફાળવીશું, એમાંથી જે ઉત્પાદન થાય છે તે વપરાશ કરનાર વ્યક્તિ સુધી એટલે કે ઉપભોક્તા સુધી પહોંચાડવાનું, એટલે વહેંચણીનું જે કામ છે. ઉત્પાદનની વહેંચણી એનો મતલબ એ થાય કે ચીજનું ઉત્પાદન ક્યાં થાય છે, જ્યાં થાય છે ત્યાંથી વાપરનાર કે વપરાશ કરનાર, એને ઉપભોક્તા કહેવાય, ત્યાં સુધી પહોંચાડવું અને વહેંચણી કરવી. આ તમામ બાબતોનો નિર્ણય છે એ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા અથવા તો સરકાર દ્વારા, રાજ્યતંત્ર દ્વારા આ બધા નિર્ણયો લેવામાં આવે છે. પછી વાત કરી છે કેન્દ્ર સ્થાને નફો નહીં. સમાજવાદી પદ્ધતિ છે, સમાજને વળગેલી છે, સમાજના હિતને ધ્યાનમાં રાખીને, બજાર પદ્ધતિની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને વાત કરી છે. એટલે કહ્યું છે કે કેન્દ્ર સ્થાને નફો નહીં, પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નથી, પણ સમગ્ર સમાજનું કલ્યાણ છે. આપણે એક મર્યાદા જોઈ ને મૂડીવાદી પદ્ધતિમાં, બજાર પદ્ધતિમાં વૈભવી ને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થઈ શકે નહીં. અહીંયા સમગ્ર સમાજનું કલ્યાણનું તત્વ કેન્દ્ર સ્થાને છે, નફો નથી. વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને તેના ભાવ રાજ્ય નક્કી કરે છે. કેટલું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, ક્યારે કરવું, કેટલી કિંમત રાખવી, એ બધું નક્કી રાજ્ય કરે છે, રાજ્યતંત્ર કરે છે. રાજ્યતંત્ર દ્વારા ગોઠવાયેલા જે અધિકારીઓ છે તે નક્કી કરશે. ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની છે. બધી જ માલિકી રાજ્યની, ખાનગી માલિકીને કોઈ અસ્તિત્વ જ નથી. એટલે તમામ ઉત્પાદનના સાધનો અને કારખાનાઓ છે એ સરકારના છે. અને જે લક્ષ્યાંક નક્કી કર્યો છે, ઉત્પાદનનું લક્ષ્યાંક કે ભાઈ 5 લાખ છત્રી બનાવવાની છે, તો 5 લાખ છત્રી બનાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું જવાબદારી કોની? તો કે રાજ્ય દ્વારા ચાલતા કારખાનાઓની છે. એ કારખાનાના મેનેજરની છે, કારખાનાના કારીગરોની છે. મેનેજર ઊંધો થાય, તતો થાય, લટકે, જે કરે તે, પણ લક્ષ્યાંક સિદ્ધ કરવાની જવાબદારી એ રાજ્ય સંચાલિત કારખાનાઓની છે. ખેતી પણ રાજ્યની માલિકીની છે. 5 વીઘાનું ખેતર, 10 વીઘાનું ખેતર, 25 વીઘાનું ખેતર એમ નહીં. 2000 વીઘાના ખેતરો, સપાટ મેદાન, કોઈ ખાનગી માલિકી છે જ નહીં. સપાટ સીધા જ ખેતરો, કોઈ શેઢો નહીં, કોઈ મર્યાદા નહીં, કશું જ નહીં. સળંગ ખેતરો છે. એટલે ખેતી પણ
રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ખેત પેદાશ પણ રાજ્ય દ્વારા. એમાં ખેતી કરે છે એ પણ કામ કરનારા માણસો ઉત્પાદન કરશે, લઈ જશે સરકાર. એને રહેવા માટેની, જમવા માટેની, કપડાં માટેની, શિક્ષણ માટેની, આરોગ્ય માટેની, શોખ માટેની તમામ જવાબદારી રાજ્ય પૂરી પાડશે. બહુ સરસ વ્યવસ્થા કહેવાય. તમે કામ કરો, રાજ્ય તમારું છે, તમે રાજ્ય માટે છો. એટલે રાજ્ય માટે તમે કામ કરો, રાજ્ય તમારા માટે કામ કરશે. શ્રમ કરો, સામે તમારી જરૂરિયાતો એ સંતોષ છે. વચ્ચે વાત કરી દો મિત્રો, આ રેશનિંગ કાર્ડ જે છે એ રેશનિંગ કાર્ડ આ સમાજવાદી પદ્ધતિમાંથી જ અસ્તિત્વમાં આવ્યા છે. આપણે ત્યાં છે ને બીપીએલ રેશનિંગ કાર્ડ આવે છે, એપીએલ આવે છે, એપીએલ 1, એપીએલ 2 અને બીપીએલ. અંત્યોદય પણ આવે છે. આ રેશનિંગ કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ હોય, મુખ્ય વ્યક્તિ, પછી એમના પત્ની, પછી બાળકો, પછી એમના મિસિસ હોય, એમના બાળકો હોય, બધું આમાં નોંધ હોય. કેમ આવું કરે છે? તે કે આ સિસ્ટમ રશિયામાં આવેલી અને રશિયા, ચાઇના એમાં આવી અને કુટુંબના સભ્યોના પ્રમાણમાં આ ચીજ વસ્તુઓની વહેંચણી, જે કહ્યું ને અગાઉ આપણે કે ઉત્પાદનની વહેંચણી જેવા તમામ નિર્ણયો સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરાય. તમે જઈને દુકાનેથી વસ્તુ લઈ આવો, તમારા કાર્ડમાં નામ લખ્યા છે, જેટલા નામ છે એ પ્રમાણે તમને ત્યાંથી ચીજ વસ્તુ મળી રહી છે. એટલે કહ્યું છે આપણને કે ખેતી પણ રાજ્યની માલિકી, શ્રમિકોની ક્ષમતા મુજબ વેતન અપાય છે અને કામ લેવામાં આવે છે. થોડા ઘણા ખર્ચા કરવા માટે શ્રમિકોને વેતન અપાય છે અને એની પાસેથી કામ લેવામાં આવે છે. વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને પસંદગીને અવકાશ નથી. ગ્રાહક હોય કે વ્યક્તિ હોય, એમાં કોઈ આર્થિક સ્વાતંત્ર્ય નથી. આ જ વસ્તુ મારે લેવી છે એમ નહીં. તમને પસંદગીને કોઈ અવકાશ નથી. તમને બજારમાં જે વસ્તુ મળે છે તે જ તમારે ખરીદવાની રહે છે. ત્યાં પસંદગીને અવકાશ નથી. આર્થિક સ્વાતંત્ર્ય એટલે કે મારે કુલર નહીં, મારે એર કન્ડિશનર લેવું છે, એસી લેવું છે, એમ નહીં. આર્થિક સ્વાતંત્ર્ય નહીં. તમને કુલર એટલે કુલર જ મળશે, તમને ફેન એટલે સીલિંગ ફેન જ મળશે, તમને આ જ કાપડ મળશે, બીજું કોઈ કાપડ નહીં. આપણે તો આર્થિક સ્વતંત્રતા છે. રેમનનું લેવું, ઓસીએમનું લેવું, દિગ્જામનું લેવું, મફતલાલનું લેવું, જે લેવું હોય તે લઈ શકીએ. એવી પસંદગી ને અવકાશ ત્યાં નથી. હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ. કેવા છે લક્ષણો? કેવી દેખાય છે? તે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. બજાર પદ્ધતિમાં ખાનગી માલિકી, અહીંયા રાજ્યની માલિકીના સાધનો છે. તમામ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. કઈ વસ્તુનું ક્યારે, કેટલું ને કઈ રીતે, એટલે કે ઉત્પાદનની કઈ પદ્ધતિ અપનાવવી, મૂડીવાદી પદ્ધતિ અપનાવી કે શ્રમ આધારિત, એ તમામ નિર્ણયો જે છે એ રાજ્ય દ્વારા લેવામાં આવે છે. પછી વાત કરી છે ત્રીજું લક્ષણ કે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં, પરંતુ સમાજનું હિત અથવા તો સમાજ કલ્યાણ છે. અહીંયા લોકોનું કલ્યાણ કરવાનું છે, લોકોની જરૂરિયાતો પૂરી પાડવાની છે. અહીંયા કોઈ માણસ ભૂખ્યો રહેવો જોઈએ નહીં, કોઈ માણસને વસ્ત્ર ન મળે તેવું ના હોવું જોઈએ, કોઈને પોતાનું ઘર ના હોય એવું નહીં. બધાનું કલ્યાણ થાય, બધાને સરખી રીતે મળી રહે, તે એટલે કે સમાજ કલ્યાણ કેન્દ્ર સ્થાને છે. ચોથું લક્ષણ આપ્યું છે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવાય છે. અહીંયા શ્રમિકો કામ કરે છે, નાની નાની કેટલીક વસ્તુઓ જે છે એ ખરીદી શકે તે માટે થઈને શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવાય છે. પણ આ વેતન સરકાર નક્કી કરે છે. ભાવતંત્ર દ્વારા શ્રમિકોનું વેતન નક્કી થતું નથી, જે બજાર તંત્રમાં થાય છે. તે સિસ્ટમ અહીંયા નહીં. અહીંયા તો સરકાર નક્કી કરશે, સરકાર દ્વારા નિયુક્ત થયેલા અધિકારીઓ દ્વારા. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. જે આપણે બજાર પદ્ધતિમાં જોયું કે નફો કેન્દ્ર સ્થાને છે અને પરિણામે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય. મુઠ્ઠીભર લોકોના હાથમાં મોટા ભાગની આવક જતી રહે, સંપત્તિ ખરીદ્યા કરે
અને પરિણામે આવકની અસમાનતા ઊભી થાય. આવું પરિણામ સમાજવાદી પદ્ધતિમાં થશે નહીં એવી અપેક્ષા રાખીને સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં આવેલી આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય. આ એના લક્ષણ છે. હવે એના લાભ આપ્યા છે આપણને કે સમાજવાદી પદ્ધતિના લાભો આપણને 4 લાભ બતાવ્યા છે. કયા 4 લાભ છે? તો કે પહેલો ફાયદો એ છે કે લોકોની જરૂરિયાત હોય તે મુજબ ઉત્પાદન થાય છે. આથી બિનજરૂરી કે મોશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. લોકોની કઈ વસ્તુની જરૂર છે તે પ્રમાણે જ ઉત્પાદન સમાજવાદી પદ્ધતિમાં થાય. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લીધી છે. જરૂરિયાત વગર માણસ દુઃખી થાય તેવું નહીં. માણસને અન્નની જરૂર છે તો અનાજનું ઉત્પાદન મેક્સિમમ કરો. માણસને આ વસ્તુની જરૂર છે તો તેનું ઉત્પાદન કરો. અને પરિણામે બિનજરૂરી ઉત્પાદન નહીં થાય. મોજશોખની વૈભવી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. બહુ સારો ફાયદો છે. બધાને જીવન ટકી રહે તે રીતે વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુદરતી સંસાધનો કે સંપત્તિનો દુર્વ્યય થતો નથી, કારણ કે સરકાર આ નિર્ણય લે છે. ઉત્પાદન અંગેના તમામ નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે અને તેને કારણે કુદરતી સંસાધનો કે સંપદાનો દુર્વ્યય થતો નથી. ત્રીજો ફાયદો છે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ફાઇન, વેરી ગુડ. આવક અને સંપત્તિ જે પહેલાં બજાર પદ્ધતિમાં કેન્દ્રિત થાય છે તેવું અહીંયા નહીં થાય અને પરિણામે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. અહીંયા ગ્રાહકોનું શોષણ થશે નહીં, કારણ કે સરકાર જ ભાવ નક્કી કરે છે ને એ જ વસ્તુના ભાવ અમદાવાદમાં હોય છે તે જ વસ્તુ એ જ ભાવમાં તમને દિલ્હીમાં મળશે, એ જ ભાવમાં આહવામાં જઈએ તો ત્યાં પણ મળશે. કેટલી સરસ પદ્ધતિ બજાર તંત્રની મર્યાદાઓને ધ્યાનમાં લઈને જન્મેલી સારી કહી શકાય તેવી આ પદ્ધતિનો જન્મ થયો, અમલમાં આવી અને સફળ પણ થઈ. સમાજવાદી પદ્ધતિનો અમલ કરીને રશિયા અને ચાઇના જેવા રાષ્ટ્રોએ સારી એવી પ્રગતિ કરી અને વિશ્વમાં ડંકો પણ લગાવી દીધો. પણ છતાંય હું એમ કહીશ કે આ પદ્ધતિ પણ મર્યાદાઓથી મુક્ત નથી. આના પણ કેટલાક ખામીઓ આપણને જોવા મળે છે. કઈ મર્યાદાઓ છે? તો કે પહેલી મર્યાદા છે કે આવક અને સંપત્તિની સમાન વહેંચણી તેમજ સામાજિક કલ્યાણ જેવા આ કેવા ઉમદા અને ઉચ્ચ કક્ષાના કહી શકાય એવા ધ્યેય સાથે આ અસ્તિત્વમાં આવી કે આવક અને સંપત્તિની સમાન વહેંચણી થવી જોઈએ. સમાજમાં કોઈ અતિ ધનિક અને એકદમ અતિ ગરીબ એવા ન હોવા જોઈએ. સમાજનું કલ્યાણ થાય એ જ કેન્દ્ર સ્થાને છે. આ ઉચ્ચ કક્ષાના કહી શકાય તેવા ધ્યેય છે. ઉમદા ધ્યેય સાથે અસ્તિત્વમાં આવેલી સમાજવાદી પદ્ધતિ મર્યાદા મુક્ત નથી. એની કેટલીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા છે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી રાજ્યની કે સરકાર હસ્તક હોવાને કારણે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. આપણે જાણીએ છીએ માલિકીનું હોય તો જ ઉત્પાદન વધારવા માટેનું પ્રોત્સાહન મળી શકે. અહીંયા તો શું છે કે અધિકારીને પગાર મળે છે. પગાર તો મળવાનો જ છે અને સ્વાભાવિક છે. માણસને બે શબ્દો બહુ અસર કરે છે. એક હું છું તો આ થાય, હું ના હોત તો આ ન થાત. એક આ પોતાના અસ્તિત્વનું અહમ દરેક માણસમાં હોય. અને બીજો શબ્દ છે મારું. મારું હોય તો હું ધ્યાન દઈને કામ કરીશ. મારું નહીં હોય એટલે હું ધ્યાન દઈને કામ નહીં કરું. અહીંયા આ અસર કરે છે. કારણ કે માણસના મગજમાં પોતાનાપણાનો ભાવ અહીંયા નહીં થાય.
કારણ કે આ મારું નથી. મારું છે એવું હોય તો સફળતા મળી શકે, પણ અહીંયા મારું છે એવો ભાવ નથી. પગાર મળે છે, ઉત્પાદન થવું હોય તો થાય, ના થવું હોય તો કાંઈ નહીં. પરિણામે ઉત્પાદન વધારવા માટે અહીંયા કોઈ આવા અધિકારીઓ પ્રોત્સાહન આપતા નથી, એટલે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સમાજવાદી પદ્ધતિમાં સ્પર્ધા નથી, હરીફાઈ નથી, અને પરિણામે નવા સંશોધનો કરવાની પ્રેરણાનો અભાવ જોવા મળે છે. અહીંયા સ્પર્ધા જ નથી, જે વસ્તુ મળે છે તે લેવાની છે, બીજો કોઈ એની સામે વિકલ્પ જ નથી. એટલે જેવી ગુણવત્તાવાળી હોય તેવી વસ્તુ ત્યાંના નાગરિકોએ ખરીદવી પડશે. એટલે સંશોધન કરવા માટેની પ્રેરણા જે મળવી જોઈએ નિયોજકને, શ્રમિકને, એ નથી થતું. અને પરિણામે આર્થિક વિકાસ ખૂબ ઝડપથી વિકાસ ન થઈ શકે તેવું બની શકે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. મારે આ વસ્તુ જોઈએ છે તો એ નહીં મળી શકે. તમને આપે એ જ વસ્તુ તમારે લેવાની છે. તમારું પોતાનું સ્વતંત્રતા નથી. મારે પેન્ટ પહેરવું કે પાયજામો પહેરવું એ સ્વતંત્રતા છે મારી, પણ ત્યાં નહીં. ત્યાં તો તમને પાયજામો કીધો તો પાયજામો જ પહેરવાનો, ધોતી આપે ધોતી પહેર લેવાનું. વ્યક્તિગત સ્વાતંત્ર્યને અવકાશ નથી. સમાજવાદી પદ્ધતિ ધરાવતા અર્થતંત્રમાં રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. એટલે કે આ પદ્ધતિમાં કે સમાજવાદી અર્થતંત્ર ધરાવતા જે રાષ્ટ્રો છે ત્યાં રાજ્યનો હસ્તક્ષેપ છે. રાજ્ય દ્વારા નિયુક્ત કરેલા કર્મચારીઓ નિર્ણયો લે છે, અને પરિણામે ત્યાં શું થાય છે કે અમલદારશાહીનો ભય, એટલે કે અધિકારીપણું થાય, હુકમ કરે, ઓર્ડર કરે અને આદેશો કરે, એનું પાલન કરવાનું છે. અને પરિણામે કોઈ પણ જાતની અહીંયા સ્વતંત્રતા મળવી જોઈએ તે મળતી નથી. આમ અહીંયા આપણે આજનો આ ચર્ચા પૂર્ણ કરીશું. હવે પછી મળીશું ત્યારે મિશ્ર અર્થતંત્ર ઉપર ચર્ચા કરીશું. એનો જન્મ કઈ રીતે થયો છે, તેમાં કઈ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય છે, તેની ચર્ચા આવતીકાલે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.